નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। હું છું તમારો એન્કર વિજયભાઈ ઓઝા। ચાલો શરૂ કરીએ આ સમયની અમદાવાદથી મોટી ખબર સાથે, જ્યાં આજે સાંજના સમયે લાકડાના કારખાનામાં ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। અમદાવાદ શહેરના નરોડા રોડ સ્થિત અંબિકા એસ્ટેટ, મેમકો બ્રિજની નીચે આજે સાંજના સમયે અચાનક લાકડાના કારખાનામાં ભીષણ આગ લાગી હતી। આગ લાગતા જ થોડા જ સમયમાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ અને સમગ્ર વિસ્તારમાં ઘાટો કાળો ધુમાડો ફેલાઈ ગયો, જેના કારણે ભારે અફરાતફરી સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। જાણ મળતાની સાથે જ અમદાવાદ ફાયર બ્રિગેડની અનેક દમકલ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને તરત જ રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી। આગ અને ધુમાડાની વચ્ચે ફસાયેલા બે વ્યક્તિઓને દમકલ કર્મચારીઓએ સુરક્ષા માસ્કની મદદથી સલામત રીતે બહાર કાઢ્યા હતા। બંનેને પ્રાથમિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમયસર રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવતા એક મોટો અકસ્માત ટળી ગયો હતો। ફાયર વિભાગ દ્વારા કારખાનાની અંદર ભરાયેલા ધુમાડાને બહાર કાઢવા માટે વિશેષ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ભારે મહેનત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી। હાલ વિસ્તારમાં પરિસ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે। તેમ છતાં આ આગની ઘટનામાં કારખાનામાં સંગ્રહિત લાકડું તથા અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગઈ, જેના કારણે કારખાના માલિકને ભારે આર્થિક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આગ લાગવાના કારણોની તપાસ ફાયર વિભાગ દ્વારા ચાલુ છે। વિજયભાઈ ઓઝા, ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના નરોડા રોડ સ્થિત અંબિકા એસ્ટેટ, મેમકો બ્રિજની નીચે લાગેલી આગની ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે। આગ કાબૂમાં આવ્યા બાદ સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે। સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જ્યાં આગ લાગી તે લાકડાનું કારખાનું ગેરકાયદેસર બાંધકામમાં ચાલતું હતું અને ત્યાં અગ્નિસુરક્ષાના નિયમોનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું। કારખાનામાં ન તો પૂરતા અગ્નિશામક સાધનો હતા અને ન તો ઇમરજન્સી બહાર નીકળવાના માર્ગોની યોગ્ય વ્યવસ્થા હતી। લોકોનું વધુમાં કહેવું છે કે 4 વર્ષ પહેલાં પણ આ જ માલિકના લાકડાના કારખાનામાં આગ લાગી હતી, છતાં તે સમયે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી। આ કારણે આજની ઘટના ટાળી શકાય તેવી હોવા છતાં ફરી એક વખત ગંભીર સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ફાયર વિભાગે હાલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે અને વિસ્તારની સ્થિતિ સામાન્ય છે। બીજી તરફ ફાયર વિભાગ તથા સંબંધિત તંત્ર દ્વારા આગ લાગવાના કારણો, બાંધકામની કાયદેસરતા અને અગ્નિસુરક્ષા વ્યવસ્થાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસના અહેવાલ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે।
આ સાથે અમદાવાદમાંથી આ અગ્નિકાંડ અંગેના સમાચારનું અપડેટ અહીં પૂર્ણ કરીએ છીએ. હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. બંને ઘાયલોની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી દરેક મહત્વપૂર્ણ માહિતી સાથે અમે તમને સતત માહિતગાર રાખીશું. તમે જોતા રહો ગુજરાત પ્રવાસી ન્યૂઝ સચોટ, વિશ્વસનીય અને સૌથી ઝડપી સમાચાર સાથે. હું તમારો એન્કર, આપથી વિદાય લઈ રહ્યો છું. નમસ્કાર.